દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ગુજરાતમાં દારૂનો ગેરકાયદેસર વેપાર અટકતો નથી અને આ ધંધો હવે માત્ર કાયદો ભંગ કરવાનો મુદ્દો રહ્યો નથી, પરંતુ લોકોના જીવ પર પણ બની રહ્યો છે. પોલીસથી બચવા પૂરપાટ ઝડપે દારૂ ભરેલી ગાડીઓ દોડે છે અને ઘણીવાર આવી દોડ મોતમાં બદલાઈ જાય છે. વાવ થરાદ વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં દારૂ ભરેલી ગાડીના અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવતરાજ વિસ્તારમાં પીલુડા અને કરબુળ નજીક રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતી એક ગાડી પૂરપાટ ઝડપે દોડતી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરનું ધ્યાન ભટકતા ગાડી રસ્તાની સાઈડમાં રહેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ભૂક્કા થઈ ગયા અને તેમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસ દારૂની બોટલો વિખરાઈ ગઈ હતી. આ ઘટનાના દૃશ્યો હૃદયદ્રાવક હોવાનું જણાવાઈ રહ્યું છે અને ગાડીની હાલત પરથી અંદાજો લગાવી શકાય છે કે વાહનની ઝડપ કેટલી ભયાનક રહી હશે. આ સમગ્ર ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી દારૂનો જથ્થો આ રીતે કેવી રીતે પહોંચે છે? બુટલેગરો પોલીસથી બચવા માટે પૂરપાટ ઝડપે વાહન ચલાવે છે અને રસ્તા પર સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે. આજે ઝાડ સાથે અથડાઈ ગાડીમાં બેઠેલા લોકોના મોત થયા, પરંતુ જો રસ્તા પર કોઈ નિર્દોષ વ્યક્તિ હોત તો શું થાત? અકસ્માતની જાણ થતાં જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે તપાસમાં સ્પષ્ટ થશે કે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું. માત્ર ઝડપ કે અન્ય કોઈ કારણ પણ જવાબદાર હતું? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.